નમસ્તે, હું સત્યમ જોશી માલવણ આર્ટ્સ કોલેજમાં મનોવિજ્ઞાનનો પ્રોફેસર છું અને બાળ મનોવિજ્ઞાન જેમાં બાળકોનું વર્તન અને બાળકોની બુદ્ધિ એ બાબતનો અભ્યાસ કરવાનો મને વિશેષ રસ છે. આજે જે ટૉપિક છે જેમાં બાળકનો બૌદ્ધિક વિકાસ એના વિશે હું વાત કરીશ. તો બાળકો બુદ્ધિશાળી હોવા જરૂરી છે, ખરેખર જરૂરી છે, કારણ કે હવે પછી જે આપણી સમસ્યાઓ જેમાં અણુયુદ્ધ અને પર્યાવરણ આ બધા વિષયો ઉપર ખરેખર ચિંતા કરી શકે, સુધારો લાવી શકે એ માટે બુદ્ધિશાળી બાળકો ખૂબ જરૂરી છે. નવી પેઢી બુદ્ધિશાળી હશે તો આપણા ઘણા પ્રશ્નો હલ થઈ શકે એમ છે. તમને બાળકનો બૌદ્ધિક વિકાસ કેવી રીતે થાય છે એનો ખ્યાલ આપું એ પહેલાં મગજ વિશે આપણે પહેલાં જોઈ લઈએ. આપણું આ મગજ જે ચેતાકોષોનું બનેલું છે આપણે સૌ જાણીએ છીએ, જેમાં સંવેદનિક ચેતાકોષો, કારક ચેતાકોષો અને સાહચર્ય ચેતાકોષો, આ ચેતાકોષોનું આખું મગજ આપણું લગભગ બાળક જ્યારે ગર્ભમાં 6 મહિનાનું હોય ત્યારે જ તૈયાર થઈ જાય છે અને એ ચેતાકોષો પણ કામ કરતા તૈયાર થઈ જાય છે. હવે સંવેદનિક ચેતાકોષો એ સંવેદનો અનુભવાય એ રીતે કામ કરે છે. કારક ચેતાકોષો જે બાળકના સ્નાયુઓ, હલનચલન વગેરે કામગીરી સંભાળે છે. સાહચર્ય ચેતાકોષો જે અનુભવો અને જે કંઈ શીખવાનું હોય છે તે અને વિચારો એ વચ્ચે એક સેતુ બને છે, એટલે કે એ કામગીરી સાહચર્ય ચેતાકોષો સંભાળે છે. મગજ વિશે એમ કહી શકાય કે જ્યારે બાળક જન્મે છે ત્યારે 11% વજન શરીરના સંદર્ભમાં એટલું વજન એ ધરાવતું હોય છે. ત્યાર પછી જ્યારે કિશોર અવસ્થામાં બાળકના મગજનું વજન વધે છે તો લગભગ 2.5% શરીરના સંદર્ભમાં એટલું વધે છે. આપણે વજનના સંદર્ભમાં એમ કહી શકીએ કે બાળક જન્મે છે ત્યારે 350 ગ્રામ જેટલું એનું વજન હોય છે અને પુખ્ત વયનો પહોંચે છે ત્યારે 1 કિલોને 300 ગ્રામ જેટલું એનું વજન હોય છે. આ વાત એટલા માટે કરવાની કે મગજનો વિકાસ હોય તો બૌદ્ધિક વિકાસ છે. હવે જ્યાં પિયાજે એક મનોવૈજ્ઞાનિક છે જેને બાળકના જન્મ પછી જે બૌદ્ધિક વિકાસની અવસ્થાઓ વિશે બહુ સરસ સમજૂતી આપી છે, જેમાં જન્મથી 2 વર્ષ સુધીની જે અવસ્થા છે એને સાંવેદનિક કારક વિકાસની અવસ્થા કહે છે. હવે એમાં બાળક સંવેદનો અનુભવે છે, વસ્તુ પકડે છે, સૂંઘે છે, જોવે છે, સાંભળે છે, ગોઠવે છે, આ બધું એ અવસ્થા દરમિયાન થાય છે. ત્યાર પછી 2 વર્ષથી 7 વર્ષની વય સુધીમાં પૂર્વ ક્રિયાત્મક અવસ્થા કહે છે કે જેમાં બાળક માને ઓળખે છે, માસીને ઓળખે છે, એટલે સંબંધોને ઓળખે છે કે આ મારા કાકા છે, આ મારા દાદા છે. એ ઉપરાંત માની લો કે 2 જોડે વ્યક્તિ કાયમ માટે સાથે હોય અને એક હાજર હોય ને એક ન હાજર હોય. અહીંયા મેં સરસ ઉદાહરણ આપ્યું છે કે જેમાં CIDમાં પેલો જે એનો અધિકારી છે એની સાથે દયા, આ જો દયા ન હોય તો એ બાળક જો એ સિરિયલ કાયમ જોતું હોય તો એને ખ્યાલ આવે છે કે આ હાજર છે તો બીજો હાજર નથી. તો વસ્તુની ગેરહાજરી, વ્યક્તિની ગેરહાજરી એનો એને ખ્યાલ આવી જાય છે. ક્યાંક ખૂટે છે, કંઈક અડધું છે વગેરે ખ્યાલ આ અવસ્થા દરમિયાન આવે છે. ત્યાર પછી 7 થી 11 વર્ષની વય સુધીમાં એ જે તબક્કો છે એને વસ્તુલક્ષી ક્રિયાત્મક અવસ્થા કહે છે. હવે તમે જોઈ શકો છો કે કેટલાક બ્લોક ગોઠવવાના હોય તો એ જગ્યા પૂરવા માટેની જે ખાલી જગ્યા છે એને એ અવસ્થા દરમિયાન ખ્યાલ આવે છે, એ પહેલાં નહીં. બીજું અહીંયા તમને ટપકા દેખાય છે 4 ઉપર ને 3 નીચે. તો શરૂઆતમાં બાળક જ્યારે 7 ટપકા ગણવાના હોય ત્યારે 1, 2, 3, 4, 5, 6, 7 એમ ગણે છે, પણ આ અવસ્થામાં એ 4 ને 3, 7 એમ ગણી નાખે છે. એટલે કે એ પ્રકારે એનો બૌદ્ધિક વિકાસ થાય છે. x = 10, n = 12 છે તો એ
એને ખ્યાલ આવી જાય છે કે એક્સની સંખ્યા 10 છે, તો જ્યાં જ્યાં એક્સ વાપરવાનો થાય, જ્યાં જ્યાં એન વાપરવાનો થાય, ત્યાં એને ખ્યાલ આવી જાય છે કે એન એટલે 12 છે અને એક્સ એટલે 10 છે. ત્યાર પછી ઔપચારિક ક્રિયાત્મક અવસ્થા. આ તબક્કો એવો છે કે જે 11 વર્ષની વય પછી એનો એ પ્રકારનો બૌદ્ધિક વિકાસ થાય છે કે જેમાં પેલા ક્યુબ પઝલ, જેની ટપકા જે સાઈડ હોય છે એ જોઈને પાછલી સાઈડમાં કે બાજુની સાઈડમાં કેવા પ્રકારના ટપકા, કયા કલરના ટપકા હોઈ શકે એને ખ્યાલ આવી જાય છે. એ સિવાય એને મૌલિક અથવા પછી ઇમેજ ઊભી કરવી હોય, જેમ કે એક પઝલ છે હોડી, તો એમાં એક બાળક, એક મોટું માણસ, એ રીતે એને સામે કાંઠે પહોંચાડવાના છે, સામે કાંઠેવાળાને આ કાંઠે પહોંચાડવાના છે. તો એ પઝલ ઉકેલતી વખતે શું કરે છે કે બાળકને, મોટા માણસને હોડીમાં બેસાડીને આ સાઈડ લાવે છે, આ બાજુની, ત્યારે પેલી બાજુ કેટલા નહીં હોય અથવા અહીંથી ત્યાં પહોંચ્યા ત્યારે અહીંયા કેટલા નહીં હોય એ પ્રકારના તર્ક એ કરી શકે છે. એ 11 વર્ષની ઉંમર પછી જ થઈ શકે છે. હવે બુદ્ધિ એટલે શું? એની ડેફિનેશન છે, બુદ્ધિ એટલે વિશિષ્ટ શક્તિઓમાં પ્રગટ થતી સામાન્ય શક્તિ. આ એક સામાન્ય વાત થઈ બુદ્ધિ વિશે. પણ છતાં થોર્નડાઇક નામનો એક મનોવૈજ્ઞાનિક એમ કહે છે કે એ સામાન્ય શક્તિ નથી. બુદ્ધિ એ અમૂર્ત છે, એટલે કે કોઈ ન હોય એવી ચીજ વસ્તુ વિશે એ કલ્પના કરી, એ પ્રકારનો ખ્યાલ. યાંત્રિક બુદ્ધિ એટલે કે કોઈ ટેકનિકલ યંત્ર એ કેવી રીતે કામ કરે છે એ પ્રકારનો એનો ખ્યાલ. સામાજિક એટલે કે બીજાને મદદ કરવી, એને નહીં મળે તો શું થાય, એને હું પહોંચાડું તો એ ખુશ થશે, વગેરે સામાજિક સંબંધો રાખવા માટે જે એને અનુભવ થાય છે એ પ્રકારની બુદ્ધિને સામાજિક બુદ્ધિ કહે છે. ત્યારબાદ L.L. થર્સ્ટન એને બુદ્ધિ વિશે ઘણા બધા પાસા સમજાવ્યા, જેને માનસિક પ્રાથમિક શક્તિઓ કહી શકાય. એમાં એક શાબ્દિક આકલન, જેમના શબ્દોનું ગોઠવણ કહી શકાય, જે આપણે ઘણા બધા શબ્દો ઉપરથી એક વાક્ય બનાવીએ છીએ અને એ વાક્ય ઉપરથી આપણને એ શું કહેવા માગે છે એ જે ખ્યાલ આવી જાય છે એ ભાષાકીય શક્તિ એનામાં હોય. બીજું શાબ્દિક સરળતા, એટલે કે શબ્દને સમજી શકે, પોતાની રીતે શબ્દને સરળ બનાવીને સમજવાની રીતે જે સમજે એ પ્રકારની એક શક્તિ. અંક શક્તિ આપણે જાણીએ છીએ કે જેમાં ગણિત, આંકડા સાથે કામ કરવાનું હોય છે, એવા પ્રકારની શક્તિ. અવકાશીય શક્તિ કે જેમાં સ્પેસ છૂટતો હોય, કોઈ બ્લોક ગોઠવવાનો હોય તો કયા પ્રકારનો બ્લોક હું ગોઠવું, એ બાળકો રમે છે તો એવા પ્રકારની શક્તિ પણ અવકાશીય શક્તિ કહે છે. સ્મરણ શક્તિ જેને કહે છે આપણે મેમરી, એ પણ બાળકની અંદર જરૂરી છે. પ્રત્યક્ષીકૃત ઝડપ, પરસેપ્શન, કે જેમાં કોઈ ઘટના બને છે તો હું શું કરું, આવા સમયે મારે ત્વરિત નિર્ણય કયા પ્રકારનો લેવો જોઈએ, તો એ પણ એને ખ્યાલ આવતો હોય છે. તર્ક શક્તિ કે જેમાં પઝલ છે, જેને ઉકેલવાના કોયડા વગેરે, આ પ્રકારની જે શક્તિઓ છે 7 પ્રકારની, જે L.L. થર્સ્ટન કહે છે એ પ્રમાણે બાળકનો વિકાસ થાય છે. હવે બુદ્ધિ કસોટીની વાત કરું તો સૌથી પહેલાં બુદ્ધિ કસોટી જેને બનાવી એ બ્રિટિશ મનોવૈજ્ઞાનિક, જેનું નામ હતું ફ્રાન્સિસ ગાલ્ટન. આ મનોવૈજ્ઞાનિકે જે કસોટી બનાવી એ પછી તો સર્ટિફિકેટ આપતો હતો કે આ તમારી આટલી બુદ્ધિ છે એમ, પણ એ વ્યવસ્થિત નહોતી. 1884માં એને આ કામ શરૂ કર્યું હતું, કસોટી બનાવી હતી, પણ પછી વ્યવસ્થિત રીતે જેને બુદ્ધિ કસોટી બનાવી એ ફ્રેન્ચ મનોવૈજ્ઞાનિક, જેનું નામ છે આલ્ફ્રેડ બિને, જેને બુદ્ધિ કસોટી તૈયાર કરી અને ઘણા બધાનો બુદ્ધિઆંક માપવા માટે એને કામ શરૂ કર્યું. ખાસ કરીને બાળકો માટેની જે બુદ્ધિ કસોટી એ જે પહેલી બની એ સ્ટેનફોર્ડ બિને SB કહે છે. બીજી વેક્સલરે એક બુદ્ધિ કસોટી બનાવી છે જે બાળકો માટે છે. આપણા ભારતમાં અને ગુજરાતમાં જે મનોવૈજ્ઞાનિકોએ એક બુદ્ધિ કસોટી બનાવી છે એમાં ડૉક્ટર નંદશંકર શુક્લ, જેને શાબ્દિક કસોટી બનાવી, ડૉક્ટર ગુણવંત શાહ, જેને અશાબ્દિક કસોટી બનાવી જેમાં ચિત્રો હોય, ડૉક્ટર J.H. શાહ, જેને સ્ટેનફોર્ડ બિને બુદ્ધિ કસોટીનું ગુજરાતી રૂપાંતર કર્યું, ડૉક્ટર M.L. જોશી, જેને વેક્સલરની બુદ્ધિ કસોટીનું ગુજરાતી રૂપાંતર કર્યું, મહેન્દ્રિકા ભટ્ટ,
જેમને વેક્સલરની બુદ્ધિ કસોટીનું ગુજરાતી રૂપાંતર કર્યું. ડૉક્ટર લીલાબેન ભટ્ટ એને ક્રિયાત્મક બુદ્ધિ કસોટી, જેમાં રમકડા ગોઠવીને એ બાળક કેવી રીતે રમે છે એના આધારે એ કસોટી તૈયાર કરી. ડૉક્ટર પ્રેમિલા પાઠક જે વડોદરાના છે અને એમને માણસ દોરો આકૃતિ ચિત્ર દોરીને એ બુદ્ધિ કક્ષા કેટલી ધરાવે છે એ જાણી શકાય આ રીતે કામ કર્યું છે. બુદ્ધિ આંક, જે બુદ્ધિનો આંકડો જેને કહે છે આઈક્યુ, ઇન્ટેલિજન્ટ ક્વોશન, એ કેવી રીતે પ્રાપ્ત થાય એ હું તમને સમજાવું. તો અહીંયા બુદ્ધિ માપવા માટે જે બુદ્ધિ આંક છે એ એક સૂત્ર દ્વારા આપણે મેળવી શકીએ. એ સૂત્ર છે માનસિક વય ગુણ્યા 100 ભાગ્યા શારીરિક વય. શારીરિક વય આપણી પાસે જે બાળકની જે શરીરની ઉંમર છે તે, ઉદાહરણ એક આપું તો 8 વર્ષનું એક બાળક છે અને એનો માનસિક વય 8 આવે છે. કેવી રીતે આવે છે તો એ તમને પહેલાં સમજાવું કે જેમ ઘણી બધી બુદ્ધિ કસોટીઓ જે તૈયાર કરવામાં આવી છે એના પ્રાપ્તાંકો ઉપરથી એક જે પ્રાપ્તાંક મળે છે અને એ છે માનસિક વય. જે 50 પ્રશ્નો હોય એ સોલ્વ કરે અને એના ઉપરથી 8 પ્રાપ્તાંક પ્રાપ્ત કરે તો એ 8 એનો માનસિક વય થયો. તો આ રીતે એ 8 ઉંમર હોય અને 8 માનસિક વય હોય તો એનો બુદ્ધિઆંક 100 આવશે, એટલે કે એની સામાન્ય બુદ્ધિ છે. સપોઝ કોઈ બાળકનો બુદ્ધિઆંક 8 છે પણ શારીરિક ઉંમર એની 7 છે, એટલે કે ઓછી છે, તો આપણે એમ સમજી શકીએ કે એ 1 વર્ષ મનથી મોટો છે. એટલે કે એનો આઈક્યુ આવશે 114.3, એટલે કે 100 કરતાં વધારે છે, એટલે કે થોડો વધારે બુદ્ધિશાળી છે એમ સમજી શકાય. એવું બની શકે કે 7 વર્ષનું બાળક છે અને એનો માનસિક વય 6 આવ્યો તો 85.7 બુદ્ધિઆંક આવે છે કે જે 100 કરતાં નીચે છે, એટલે કે એ ઓછો બુદ્ધિશાળી છે એમ કહી શકાય. તો બાળક કેટલું બુદ્ધિશાળી છે એ આ સૂત્રના આધારે આપણે આઈક્યુ મેળવી શકીએ અને આઈક્યુના આધારે એનો કેટલો બુદ્ધિઆંક છે એ જાણી શકીએ. પણ આ જે બુદ્ધિઆંક મળે છે એમાં ઘણા બધા બુદ્ધિશાળી બાળકો અથવા ઓછી બુદ્ધિના બાળકોની સરખામણીમાં એ કેવો છે એ જાણવા માટે વેક્સલરે એક વર્ગીકરણ કર્યું કે જેમાં મંદ બુદ્ધિના, સામાન્ય બુદ્ધિના અને તેજસ્વી બુદ્ધિના બાળકો કેટલો બુદ્ધિઆંક ધરાવે છે અને સમાજમાં એની કેટલી ટકાવારી છે એ સમજાવ્યું છે. મંદ બુદ્ધિવાળા જે 69થી ઓછો હોય તો એવા મંદ બુદ્ધિના બાળકો કહી શકાય. જે સમાજમાં 2.15 ટકાવારી છે. બુદ્ધિની સીમા, મંદ બુદ્ધિની સીમા જે 70થી 79 છે, જે 9.72% જેટલા આપણા સમાજમાં એ માણસો છે. ઓછી સામાન્ય બુદ્ધિ ખરી પણ ઓછી, જે 80થી 89 સુધી એનો બુદ્ધિઆંક હોય એવા લોકો 16.13% જેટલા સમાજમાં છે. સામાન્ય બુદ્ધિ જે આખા સમાજના અડધા લોકો એટલે કે 50%, જે 90થી 109 સુધીનો બુદ્ધિઆંક ધરાવે છે. તેજસ્વી બુદ્ધિ જેને આપણે બુદ્ધિશાળી કહી શકીએ 110થી 119 એટલો આંક ધરાવતા હોય એવા 16.13% છે. વિશેષ બુદ્ધિ જેને પ્રતિભાશાળી કહી શકાય એવા 120થી 129 બુદ્ધિઆંકવાળા જે 6.72% છે. અને અતિ વિશેષ બુદ્ધિ એટલે કે પ્રજ્ઞાશીલ વ્યક્તિ અથવા એકદમ આઇન્સ્ટાઈન કે જે વૈજ્ઞાનિક હોય છે એવા પ્રકારના જે અતિ બુદ્ધિશાળી જે 2.15% જ હોય છે અને એમની બુદ્ધિઆંક 130થી વધુ હોય છે. તો આ રીતે વેક્સલરે બહુ સરસ આ વર્ગીકરણ આપણને સમજાયું છે. બુદ્ધિશાળી બાળકો સમાજમાં વધારેમાં વધારે જોવા મળતા હોય એ માટેના કેટલાક ઘટકો અહીંયા હું તમને સમજાવું છું કે જેમાં સામાજિક આર્થિક સ્તર જો ઊંચું હોય તો ત્યાં બાળકો વધારે બુદ્ધિશાળી જોવા મળે છે. બીજું, ખાસ પ્રકારના વંશ જેમ કે યહૂદી લોકો અથવા યુરોપિયન, તો આવા જે લોકો છે કાળા કરતાં ગોરા લોકો, જે વંશીય રીતે એ લોકોના બાળકો બુદ્ધિશાળી હોય છે. પણ એનો મતલબ એવો નથી કે કાળા લોકો બુદ્ધિશાળી નથી. કાળા બાળકો જે છે નિગ્રો એમાં કેટલાક બુદ્ધિશાળી છે, પણ વંશની રીતે અમુક વંશવાળા, અમુક જાતિવાળા બાળકો બુદ્ધિશાળી હોય છે. શારીરિક સ્વાસ્થ્ય બહુ જરૂરી છે. જો શરીર તંદુરસ્ત હશે તો મન તંદુરસ્ત હશે. એટલે બુદ્ધિ શારીરિક સ્વાસ્થ્ય ધરાવતા બાળકોમાં સ્વાભાવિક રીતે વધારે હોય. શિક્ષણથી બુદ્ધિનો વિકાસ થાય છે એ સામાન્ય બાબત છે, આપણે બધા જાણીએ છીએ. અને શિક્ષણમાં જે નવી નવી બાબતો શીખાય છે
એના કારણે બૌદ્ધિક પ્રેરણા મળે છે અને ઘણું બધું શીખે છે અને બાળક બુદ્ધિશાળી બને છે. બૌદ્ધિક ઉદ્દીપન એટલે કે બાળકને એવા પ્રકારના રમકડા, એવા પ્રકારની ગેમ, એવા પ્રકારની વાર્તા, જેમ કે બિરબલની વાર્તા, તો એનાથી બાળકનો બુદ્ધિનો વિકાસ થાય છે. એવું ઉદ્દીપન જો પૂરું પાડ્યું હોય તો બાળકો ચોક્કસ બુદ્ધિશાળી બને. ત્યારબાદ માતા પિતા તરફથી, શિક્ષકો તરફથી, સમાજ તરફથી એવી પ્રેરણા એને પૂરી પાડવામાં આવે કે મારું બાળક બુદ્ધિશાળી બને એના માટે અમે શું કરીએ, કેવી રમત રમાડીએ, કેવા વાતાવરણમાં રાખીએ. તો એવી પ્રેરણા જો મળતી રહેતી હોય તો બુદ્ધિનો વિકાસ ચોક્કસ થાય છે. ભિન્ન જન્મદર કે જેમાં ઓછા બુદ્ધિશાળી બાળકો જન્મતા હોય ત્યાં જો બાળકો વધારે જન્મતા હોય તો એ સમાજમાં ઓછી બુદ્ધિવાળા બાળકો વધારે જોવા મળશે. બિલકુલ સ્વાભાવિક છે. પણ જો બુદ્ધિશાળી બાળક જન્મતા હોય એવો વંશ, એવી જાતિ અથવા એવો સમાજ જ્યાં વધુ બાળકો હોય તો વધુ બુદ્ધિશાળી બાળકો ત્યાં જોવા મળશે. એટલે આટલી વસ્તુ અહીંયા મેં તમને સમજાવ્યું કે જે કેટલાક ઘટકો એવા હોય છે કે જે બાળકની બુદ્ધિનો વિકાસ થાય છે. આપણો એક પ્રશ્ન છે. અત્યારે હું તમને એમ પ્રશ્ન પૂછું કે શું ઈરાદાપૂર્વકના પ્રયત્નોથી બુદ્ધિમાં વધારો થઈ શકે? તો થઈ શકે છે. કેવી રીતે થઈ શકે એ મારે તમને સમજાવવાનું છે. હું જ્યાં કામ કરું છું ત્યાં બાળરંગ નામની એક સંસ્થા છે જે બૌદ્ધિક વિકાસ માટેનું કામ કરે છે. ત્યાં અમે શું કરીએ છીએ અને તમારે પણ શું કરવાનું છે એ હું તમને સમજાવું. તો બાળકને સૌથી પહેલાં એને પોતાની જાતે જે રમકડા બનાવતા આવડતું હોય એ બનાવી અને રમે એ કરો. ગમે તે સામાન્ય રમકડું માચીસમાંથી બનાવે કે કાગળમાંથી બનાવે એ રમકડા બનાવી અને રમે. ત્યારબાદ એને પૌષ્ટિક ખોરાક આપો જેમાં એની બુદ્ધિ વધતી હોય એવા પ્રકારનો જે કંઈ ખ્યાલ હોય તે, જેમ કે બદામ છે, શંખપુષ્પી છે, ગાજર છે. મારો મતલબ એવો નથી કે જેમાં 115 બુદ્ધિ હોય તો 125 થઈ જાય, પણ આવી કેટલીક વસ્તુઓ ખાવાથી જો બુદ્ધિ વધતી હોય, વધે છે કદાચ તો 1 પોઈન્ટ, એટલે કે 115 હોય તો 116 થાય, 117 થાય, તો એ જે નુકસાનકારક વસ્તુઓ જે ખાવા જેવી નથી તો એ ન આપો, અને જો એને ફાયદોકારક હોય તો એને આપો. તો આવી પૌષ્ટિક ચીજ વસ્તુઓ એને ખવડાવો. ત્યારબાદ એને એવી રમતો રમાડો જે બૌદ્ધિક રમતો કહી શકાય, જેમાં એ નિરીક્ષણ શક્તિ,